નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હા, હવે વિદ્યાર્થીઓ કે સાહેબ સાંજ પડી, હવે તો હુવાનો ટાઈમ થયો, પણ જાગ્યા ત્યારથી સવાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો એવરીબડી? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજે તમારા માટે એક સરસ મજાની સરપ્રાઈઝ છે. હા, કોઈ ગેસ કરી શકશે શું હશે અથવા શું હોઈ શકે? એનીબડી એલ્સ? હા, મને ખબર છે, યુવરાજ એવું કહે છે. ઓકે, ઇન શોર્ટ તમે મનની વાત મનમાં તો રાખો જ છો, એમ પેપર ભૂલ્યા નથી એમ. હા, ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણી પાસે સરસ મજાનું પેપર આવી ગયું છે. મેં કીધું હતું ને, બતાવીશ તો બીએનું અને આખું અને વ્યવસ્થિત કેમ લખાય, કેવી રીતે માર્ક્સ સારા મેળવી શકાય, તો એ મારે બતાવવાનું છે. હા, એ પેલા એક સરસ મજાનો આપણો ટોપિક ફિનિશ કરીએ, પછી આગળ વધીએ. હાલો વિદ્યાર્થી મિત્રો, ઓકે. હા હા, આજે જ બતાવીશું, નો ડાઉટ. હા, અડધું આજે આખું જ આજે બતાવવાનું છે. હા, ડન થઈ જશે. યસ, આપણે 15 થી 20 મિનિટનો એક ટોપિક ચલાવવો છે સરસ મજાનો. હા, જે નેક્સ્ટ આપણો જે ટોપિક છે, આપણે ગઈકાલે શેની વાત કરી હતી? વૈધિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક વ્યવસ્થા તંત્ર. બાળકો, વૈધિક વ્યવસ્થા તંત્ર એટલે સામાન્ય રીતે, હાલો, કુદરતી રીતે રચાતું નથી, ઉપરી અધિકારીઓ દ્વારા સૂઝબૂઝથી સભાનતાપૂર્વક રચવામાં આવે છે. અને ઉપલી સપાટીએથી નીચલી સપાટીએ કાર્યની સત્તાની શું કરવામાં આવે છે? સોંપણી. જ્યારે અવૈધિક વ્યવસ્થા તંત્ર કર્મચારીઓની અભિરુચિ, કર્મચારીઓની ટેવ, કર્મચારીઓની આવડત, કર્મચારીઓનો વ્યવહાર, વાણી, વર્તન દ્વારા કુદરતી રીતે કર્મચારીઓ વચ્ચે નેચરલી જે રચાય છે, ઓકે, એને કહેવાય અવૈધિક વ્યવસ્થા તંત્ર. આજે બાળકો આપણે વાત કરવાની છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. ટોપિક સમજવામાં બહુ ઈઝી છે, બહુ સરળ છે, એટલા માટે મેં આજે સાથે સાથે પેપર લઈ લીધું છે, જેથી આપણો ટોપિક પણ ફિનિશ થાય અને સાથે સાથે આપણે પેપરનો પણ લાહવો લઈ શકીએ. ઓકે, પણ શરત એક છે પેપર બતાવવાની. હાલો, પૂછો કઈ? ઓકે, તો પેપર જો હું તમને બતાવું તો એ પ્રમાણે પાછું તમારે તમારા રાઇટિંગમાં ફોલો કરવાનું છે. હાલો, હેન્ડ રાઇટિંગ તો હવે કુદરતી હોય, ઘણાના ડોક્ટર જેવા હેન્ડ રાઇટિંગ હોય, પણ કોમર્સ લગાઈ ગયું હોય એ તો વાંધો ને. હાલો, બરોબર છે. હેન્ડ રાઇટિંગ ની વાત જવા દો, પણ ફોર્મેટિંગ જે હું તમને બતાવીશ એ પ્રમાણેનું ફોર્મેટિંગ પેપરમાં આવી જવું જોઈએ, આટલી કાળજી લેવાની છે. ઓકે, ડન. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, શ્રેણિક વ્યવસ્થા તંત્ર તરફ આગળ વધીએ. શ્રેણિક વ્યવસ્થા તંત્ર છે ને મિક્સિંગ વ્યવસ્થા તંત્ર છે. સામાન્ય ભાષામાં કહું ને, મિક્સ. ઓકે, તો જો સાંભળો, વ્યવસ્થા તંત્રમાં નિર્ણય પ્રક્રિયાના ભાગ રૂપે સામાન્ય ક્રમના માળખા, પહેલું આ સામાન્ય ક્રમના માળખા અને ટેકનિકલ પ્રશ્નો, બીજું આવશે ટેકનિકલ પ્રશ્નો ઉકેલતા પ્રોજેક્ટ માળખા, એમ બંને પ્રકારના માળખાના સંયોજનથી ઉદ્ભવતા સંયોજનથી. સંયોજન એટલે બે માળખાનું સંયોજન છે, મેં કીધું ને મિશ્રણ છે, અને સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહે છે. હવે સાંભળો, પેલા તમને નીચે લઈ જાવ, ફરી પાછો અહીંયા અર્થ તરફ લઈ જઈશ, એટલે વ્યવસ્થિત આઈડિયા આવશે. ઓકે બાળકો, શ્રેણિક વ્યવસ્થા તંત્ર એ સૌથી આધુનિક, આપણે ખબર સૌથી જૂનું વ્યવસ્થા તંત્ર કયું છે? રૈખિક વ્યવસ્થા તંત્ર. યસ, એબ્સોલ્યુટલી રાઈટ. તો જેવી રીતે 1 માર્ક્સ નો પ્રશ્ન હતો, એવી રીતે આ પણ આપણો 1 માર્ક્સ નો પ્રશ્ન છે. શું કે ભાઈ, આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર કયું છે? આધુનિક એટલે હાલના લેટેસ્ટ યુગમાં ટેકનોલોજીનો પણ એટલો વિકાસ થયો છે, ઉદ્યોગોનો એટલો વિકાસ થયો છે, ધંધો રોજગારીની તકો એટલી ઊભી થઈ છે. એ સંજોગોમાં શ્રેણિક વ્યવસ્થા એ ધંધાનું આધુનિક સ્વરૂપ, વ્યવસ્થા તંત્રનું આધુનિક સ્વરૂપ છે એમ કહેવાય. હવે સાંભળો બાળક, વ્યવસ્થા તંત્રમાં બે પ્રકારના માળખા જોવા મળે છે. કયા વ્યવસ્થા તંત્રની હું વાત કરી રહ્યો છું?
આ એટલે કયું? શ્રેણિક. બાળકો, શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં બે માળખા છે અને બે માળખાનો સમન્વય, બે માળખાનું સંયોજન, બે માળખાનું મિશ્રણ, બે માળખાનો સમાગમ, આ બે વસ્તુ ભેગી થાય છે એટલે શ્રેણિક વ્યવસ્થા તંત્ર બને છે. બાળકો, સામાન્ય ક્રમનું માળખું જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે, એટલે પહેલું માળખું છે સામાન્ય ક્રમનું માળખું. એ શું છે એ કહું. જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે. બાળકો, આપણે જે રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર જોયું, એ સામાન્ય ક્રમનું માળખું કહેવાય. એ મોસ્ટ ઓફ એવરેજ દરેક ધંધાકીય એકમમાં એ પ્રકાર હોય જ. કારણ કે ઉચ્ચ કક્ષાએથી, ઉચ્ચ સપાટીએથી તળ સપાટીએ બાળકો નિર્ણય, સત્તા, જવાબદારી, આ બધી વસ્તુની સોંપણી કરવાની જ હોય છે. એટલે મોસ્ટ ઓફ ધંધાકીય એકમમાં સામાન્ય ક્રમનું માળખું હોય જ છે. પણ શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં શું અલગ છે? કોમ્બિનેશન છે. સામાન્ય ક્રમનું માળખું એઝ વેલ એઝ પ્રોજેક્ટ માળખું જે ટેકનિકલ પ્રશ્નોને ઉકેલે. હવે બાળકો, ધંધાકીય એકમ જે મોટા પાયે હોય ને એમાં ટેકનિકલ પ્રશ્નો વધારે. હું તમને ખાસ વાત કરું સાહેબ, ટેકનિકલ પ્રશ્નો શેમાં વધુ હોય? રિફાઇનરીઓ અથવા રિફાઇનરીને સાઈડમાં મૂકો, વાત કરીએ પ્લાન્ટ. મેં તમને સમજાયું છે કે નહીં મને ખબર નથી, પણ ઘણાને છે ને આ બંનેનો ડિફરન્સ નથી ખબર. મશીન અને પ્લાન્ટ. બાળકો, એ તમને કહી દો, જે પ્લાન્ટ હોય ને, પ્લાન્ટ એ ઓટોમેટિક હોય. હાલો, જેમ કે ખાંડ બનાવવાનો પ્લાન્ટ, સુગર ફેક્ટરી ઓટોમેટિક પ્લાન્ટ છે. આવા તો રિલાયન્સ ના તમે મોટી મોટી રિફાઇનરીઓ જુઓ. પેટ્રોલિયમ પેદાશોને નિશ્ચિંદિત કરવાના પ્લાન્ટ છે. કીધું તું, ઓકે ડન. તો બાળકો, મશીન એ વસ્તુ છે જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય. એમાંય ટેકનિકલ ખામીઓ આવે છે, નો ડાઉટ. એટલે એમ ન સમજતા, હું એમ ના નથી પાડતો ટેકનિકલ ખામી ન આવે, પણ જ્યાં બાળકો હું વાત કરું છું એવા ધંધાકીય એકમ જે પ્લાન્ટ બેઝ પર છે. હવે આ ધંધાકીય એકમોનું સ્વરૂપ બહુ મોટું હોય. કેમિકલ, જેમ કે અંકલેશ્વર જાવ એટલે આમ રસ્તામાં હાઈવે ઉપર નીકળો ત્યાં તમને સ્મેલ આવવા મળે. આ કેમિકલની ફેક્ટરીઓ, આ મોટા મોટા પ્લાન્ટ હોય છે. આ પ્લાન્ટ બાળકો ટેકનિકલ બેઝ પર કામ કરે છે અને અહીંયા પ્રોજેક્ટ માળખું અગત્યનું સાબિત થાય છે. ઓકે, તો હવે સાંભળો બાળકો, સામાન્ય ક્રમનું માળખું જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે અને પ્રોજેક્ટ માળખું જે ટેકનિકલ પ્રશ્નના ઉકેલનો ભાગ છે, આ બંનેનું મિશ્રણ થાય, આ બંનેનું કોમ્બિનેશન થાય, હાલો, એટલે બને શ્રેણિક વ્યવસ્થા તંત્ર. હવે જુઓ વ્યાખ્યા, હવે સમજાશે. ઓકે બાળકો, ક્લિયર થાય છે કે સામાન્ય ક્રમનું માળખું એટલે મેં તમને જે સમજાવી દીધા, વૈદિક કયો, કાર્યાનુસાર કયો કે રૈખિક. ઓકે, એવરેજ મોસ્ટ ઓફ ધંધાકીય એકમમાં આ માળખા વ્યવસ્થા તંત્રના હોય છે. પણ પ્રોજેક્ટ માળખું જે ટેકનિકલ પ્રશ્નોને ઉકેલે છે, ઓકે, આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર મોટા પ્લાન્ટ બેઝ પર જે ધંધાકીય એકમો ચાલે છે, ઓકે, જે ફેક્ટરીઓ, કેમિકલ ફેક્ટરીઓ છે, આ ઇન શોર્ટ પ્લાન્ટ બેઝ પર, ઓટોમેટિક પ્લાન્ટ પર ચાલતા ધંધાકીય એકમમાં કામ કરે છે. ઓકે બાળકો, હા, પ્લાન્ટ યંત્રો જોડે કીધું હોય તો પણ પ્લાન્ટ જ કહેવાય, કારણ કે એક આખું મોટું પ્લાન્ટ હોય ને એ જુદા જુદા નાના નાના યંત્રો દ્વારા કાર્યરત હોય, બધું જોઈન્ટ હોય. ઓકે, તો બાળકો, શ્રેણિક વ્યવસ્થા તંત્ર આ બંને પ્રકારના માળખાનું સંયોજન છે. ઓકે, ક્લિયર થાય છે? હવે સાંભળો, કયા બે પ્રકાર? સામાન્ય ક્રમનું માળખું અને પ્રોજેક્ટ માળખું. વ્યવસ્થા તંત્રમાં નિર્ણય પ્રક્રિયાના ભાગરૂપે સામાન્ય ક્રમનું માળખું, નિર્ણય પ્રક્રિયાના ભાગરૂપે સામાન્ય ક્રમનું માળખું અને ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ માટે પ્રોજેક્ટ માળખું, એમ બંને પ્રકારના માળખાના સંયોજનથી ઉદ્ભવતું વ્યવસ્થા તંત્ર એટલે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. ઓકે, નિર્ણય પ્રક્રિયાનો ભાગ શું કામ? હવે રૈખિક વ્યવસ્થા તંત્ર છે, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર છે, એમાં સત્તા સોંપવામાં આવે છે. તો જેને સત્તા સોંપવામાં આવે છે, જેટલા પ્રમાણમાં સત્તા સોંપવામાં આવે છે, એ પોતે નિર્ણય લઈ શકે છે પોતાના કામનો. હું મારા કામનો નિર્ણય લઈ શકું છું. જેમ કે બોલો, આજે મારે તમને પેપર બતાવવાનું છે, મારે કોઈને પૂછવું પડે? ન પૂછવું પડે, કારણ કે મને મારા કામની સત્તા મળેલી છે. હાલો, હવે ક્લિયર થયું? ઓકે, તો સામાન્ય ક્રમનું માળખું એટલે કેવું? જેમાં નિર્ણય પ્રક્રિયાના ભાગ રૂપે સામાન્ય ક્રમનું માળખું હોય, જેમાં જેને જેટલી સત્તા સોંપેલી છે એ સત્તાના અધિકારમાં, સત્તાના ક્રાઇટેરિયામાં રહીને
પોતે નિર્ણય લઈ શકે છે. ઓકે, ડન, ક્લિયર. અને ટેકનિકલ પ્રશ્નો ઉકેલવા માટે તો બાળકો ખાસ તમે જોજો હમણાં આગળ આપણે વાત કરીએ એટલે ખાસ આવડતની, ખાસ વ્યક્તિઓની, ખાસ નિષ્ણાંતોની જરૂર પડતી હોય છે. જોઈએ બાળકો, હવે શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં શું કીધું? જો કાર્યાનુસાર તેમજ પ્રોજેક્ટ વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ જોવા મળે છે. કીધું શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં કાર્યાનુસારના લક્ષણો જોવા મળે છે. ઓકે, અને પ્રોજેક્ટ વ્યવસ્થા તંત્ર એટલે આપણે નીચે હમણાં સમજી રહ્યા કે જ્યારે પ્રોજેક્ટ વાઇઝ કામ થતું હોય, સમજાવું છું. આથી તેમાં કાર્યાનુસાર સંચાલન તેમજ પ્રોજેક્ટ સંચાલનના લાભો મળી રહે છે. શ્રેણિક વ્યવસ્થા તંત્રનો ફાયદો શું ખબર? કાર્યાનુસાર સંચાલન વ્યવસ્થા તંત્રનો પણ લાભ મળે અને પ્રોજેક્ટ વ્યવસ્થા તંત્ર સંચાલનનો પણ લાભ મળે છે. પ્રોજેક્ટ એટલે શું? તો ભાઈ મિશ્ર શ્રેણિક વ્યવસ્થા તંત્ર જ મૂળ પ્રોજેક્ટ બેઝ પર છે. એટલે હું પ્રોજેક્ટ અત્યારે નથી કહેતો, હમણાં આવશે એટલે કહીશ કે કઈ રીતે પ્રોજેક્ટ વાઇઝ કામ થાય છે. ઓકે, યસ. શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં બહુવિધ હુકમ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. આ યાદ રાખજો. બહુવિધ હુકમ પદ્ધતિઓ એટલે શું? એનું માળખું જોઈએ એટલે સમજાવું કે બહુવિધ હુકમ પદ્ધતિ એટલે શું. હવે સાંભળો, આ છે શ્રેણિક વ્યવસ્થા તંત્રનું માળખું. હાલ વિદ્યાર્થી મિત્રો, આ આપણું છે શ્રેણિક વ્યવસ્થા તંત્રની રચના, આકૃતિ. હવે સાંભળો મારી વાત. શ્રેણિક વ્યવસ્થા તંત્ર, હવે મેં તમને કીધું મોટી જે ફેક્ટરીઓ છે એમાં કાર્યરત છે. ઓકે, અને ખાસ કરીને કેવી રિફાઇનરીઓ હોય, દવાની ફેક્ટરીઓ હોય. ઓકે, તો હવે સાંભળો મારી વાત. હું તમને વાત કરું રિલાયન્સ કંપની. બાળકો, આમાં જે જામનગર રિલાયન્સ કંપનીની કોઈ મુલાકાત લીધી હોય રિફાઇનરી, તો એને આઈડિયા હોય એટલી વિશાળ રિફાઇનરી છે, પણ ત્યાં બધું કામ પ્રોજેક્ટ બેઝ પર થાય છે. હાલો, અને એને સામાન્ય ભાષામાં આપણે કહીએ ને કોન્ટ્રાક્ટ બેઝ પર. ઓકે, પણ આપણે શબ્દ અત્યારે વાપરીએ છીએ પ્રોજેક્ટ બેઝ પર કામ થાય છે. પ્રોજેક્ટ બેઝ પર એટલે શું બાળકો? રિલાયન્સ કંપનીને અંદરના મતલબ અંદર જે કંઈ પણ કામ કરાવવામાં આવે છે એ કામ માટે જે કંઈ પણ પ્રોજેક્ટની ફાળવણી કરવી પડે, નાના નાના પ્રોજેક્ટ. હું તમને વાત કરું, બહુ મોટો પ્લાન્ટ હોય તો પ્લાન્ટના પાઇપમાં કલરનું કામ. બહુ મોટો પ્લાન્ટ હોય તો એ પ્લાન્ટના બાળકો એન્જિનિયરો હોય, એ એન્જિનિયરો અવારનવાર આવે એનું મેન્ટેનન્સ કામ સંભાળે. હાલો, સમજાય છે? અહીંયા જો હું પ્રકાર બોલું છું બાળકો. હવે આ એમ સમજો, આ રિલાયન્સ કંપનીનું શ્રેણિક વ્યવસ્થા તંત્રનું માળખું છે. તો પેલા ઉત્પાદન વિભાગ હોય, પછી જો સૌથી પહેલા જનરલ મેનેજર છે. હવે આપણને ખબર છે કે જનરલ મેનેજર એટલે, બોલો આપણે શું લીધું હતું? જનરલ મેનેજર એટલે સીઈઓ, મુખ્ય વહીવટી અધિકારી. ઓકે, તો જનરલ મેનેજર ના સ્થાને સમજો સીઈઓ છે. ત્યાંથી બોલો સત્તા એ લોકોએ ભાગ પાડી દીધા 4: ઉત્પાદન વિભાગ, ખરીદી વિભાગ, ઇજનેરી વિભાગ અને સંશોધન અને વિકાસ વિભાગ. હવે બાળકો, ધંધાકીય એકમ છે ને 3 પ્રોજેક્ટમાં કામ ચલાવે છે. સાંભળો, એટલે અહીંયા છે ને 2 રીતે સત્તાની સોંપણી થાય છે, ઊભી અને આડી. તમને એમ થાય સાહેબ ઊભી અને આડી કઈ રીતે? જો ઊભો મેન જે બોસ છે તે અહીંયા છે. એટલે બોસે 4 વિભાગ પાડી દીધા: ઉત્પાદન વિભાગ, ખરીદી વિભાગ, ઇજનેરી વિભાગ ને સંશોધન અને વિકાસ વિભાગ. હવે જે આમાં કહેવા માંગે છે બધું સમજાવું છું, કાળજીપૂર્વક ધ્યાનથી સાંભળજો બાળકો. ઉત્પાદન વિભાગમાં ઉત્પાદનના શ્રેષ્ઠ માણસો છે, બેસ્ટ. ખરીદી વિભાગમાં ખરીદીના બેસ્ટમ બેસ્ટ નિર્ણયો લઈ શકે એવા શ્રેષ્ઠ માણસો આ વિભાગમાં છે. આ વિભાગ છે આખા. ઇજનેરી વિભાગમાં બેસ્ટ એન્જિનિયર, વિશ્વના બેસ્ટ. એમ સમજો, આપણે એવું રાખો ને ભાઈ, રિલાયન્સ કંપની છે હે ને, બેસ્ટ એન્જિનિયર છે. અને સંશોધન અને વિકાસ બાળકો, તો સંશોધન અને વિકાસનું જે આખો વિભાગ છે, આ લોકોનું કામ શું છે ખબર? આપણો જે ધંધાકીય એકમ છે એમાં નવી નવી ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કરી શકાય, નવી નવી વસ્તુ કઈ રીતે લાવી શકાય, માર્કેટમાં આપણી જે વસ્તુ છે એમાં કઈ રીતે નવીનતા એટલે કે ઇનોવેટિવ કઈ રીતે બનાવી શકાય. હવે એકની એક વસ્તુ આપ્યા કરો તો છેલ્લે ગ્રાહક કંટાળી જાય. હાલો, તમે એક આખો દિવસ બીએ વાંચશો એટલે તમે બીએ ઘા કરી દેવા બાજુ કે આ ભેગું નહીં થાય આમાં,
ઓલું 7 વિષયનું અલગ અલગ માળખું બનાવ્યું હોય તો વ્યવસ્થિત 7 વિષયમાં કામ કરો, તમારું માઇન્ડ ફ્રેશ છે. એ તો ભાઈ ગણતરીનો વિષય હોય તો એમ થાય. ઇન શોર્ટ, નવીનતા જોઈએ છે અત્યારે ગ્રાહકોને, ઇનોવેશન, નવીનતા આપો. તો સંશોધન અને વિકાસના જે ડિપાર્ટમેન્ટ છે, જે વિભાગ છે, એમાં બેસ્ટ એવા સમજો વૈજ્ઞાનિકો છે, એમ સમજો ને, જે સંશોધન અને વિકાસનું કાર્ય કરે છે. હવે કેમિકલ ફેક્ટરી હોય તો કેમિકલમાં કઈ કઈ રીતે નવીનતા લાવી શકાય. ઓકે, ક્લિયર થાય છે બાળકો? હવે સાંભળો, આ રીતે જે માળખું સમજશો ને એટલે મગજમાં ઉતરશે. બાકી શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં ચોપડીમાં કોઈ જાતના ઉદાહરણ નથી આપ્યા વિદ્યાર્થી મિત્રો, એટલે ખૂબ વ્યવસ્થિત સમજો. જનરલ મેનેજર સીઈઓ એ 4 ડિપાર્ટમેન્ટ પાડ્યા: ઉત્પાદન, ખરીદી, ઇજનેર અને સંશોધન અને વિકાસ. અને દરેક વિભાગમાં શ્રેષ્ઠ માણસોની ટીમ છે, એમ સમજો. હાલો રેડી? હવે બાળકો 3 પ્રોજેક્ટમાં કામ કરવાનું છે. સાંભળો, તો ધંધાકીય એકમ 3 પ્રોજેક્ટમાં કાર્યરત છે. એટલે ધંધો એક, પણ અંદર 3 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અને દરેક પ્રોજેક્ટનો ધ્યેય અલગ છે. હાલો, સીઈઓ એટલે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. ઓકે, તો બાળકો દરેક જે પ્રોજેક્ટ છે એનું કાર્ય અલગ છે, એનું ધ્યેય અલગ છે. હાલો, સમજાય છે? ક્લિયર થાય છે એવરીબડી? તો મારી વાત સાંભળો. પ્રોજેક્ટ 1 માં અને દરેક પ્રોજેક્ટમાં બાળકો જો એક પ્રોજેક્ટ મેનેજર છે. ત્રણેય પ્રોજેક્ટનો એક પ્રોજેક્ટ મેનેજર છે. એટલે આવા ઘણા પ્રોજેક્ટ હોય, આપણે 3 પૂરતું સીમિત સમજીએ છીએ. ઓકે, એક પ્રોજેક્ટ માં જો સત્તાની સોંપણી અહીંથી થઈ ઉપરથી, અને સત્તાની સોંપણી હવે આડી પણ થશે. સત્તાની સોંપણી ઊભી પણ થાય છે, સત્તાની સોંપણી આડી પણ થાય છે. ઊભો છે મેન બોસ જનરલ મેનેજર સીઈઓ. પછી આડીમાં બોલો જે પ્રોજેક્ટ આપણે પાડ્યા એનો એક પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરવાની. હાલો, હવે દરેક પ્રોજેક્ટના ભાગ પડી ગયા. હાલો, આ પહેલો પ્રોજેક્ટ, પછી આ બીજો પ્રોજેક્ટ. વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રોજેક્ટમાં પાછો એક સંચાલક હોય પ્રોજેક્ટ ચલાવવા માટે. પહેલા નંબરનો પ્રોજેક્ટ છે એ ચલાવવા માટે પહેલો સંચાલક, બીજા નંબરના પ્રોજેક્ટ ચલાવવા માટે બીજો સંચાલક, પ્રોજેક્ટ દીઠ પાછો સંચાલક અલગ. હાલો, હવે સાંભળજો, બોલો આ સંચાલક 1, 2 અને 3, ત્રણે 3 સંચાલકોએ ધંધાકીય એકમની કામગીરીનો રિપોર્ટ કોને આપવો પડે? પ્રોજેક્ટ મેનેજર. હાલો, ક્લિયર થાય છે? એ જ રીતે બોલો આ પ્રોજેક્ટ મેનેજર બોલો ત્રણે 3 સંચાલકોને સત્તા અને જવાબદારી સોંપશે. પછી આ ત્રણે 3 સંચાલકો શું કરશે? આ પ્રોજેક્ટ પૂરો કરવા માટે કામ કરશે. યસ ઓર નો? આઈ હોપ કે તમે સમજી રહ્યા છો. ઓકે, હવે બાળકો આ જનરલ મેનેજરે જે ટીમ પાડી ને, આ બધા છે ને એના ક્ષેત્રના ધુરંધરો છે, હોશિયાર અને નિષ્ણાંત છે. હવે હું તમને આગળ લઈ જાઉં, વાંચતો જાય, સમજાવતો જાય. આટલી ખબર પડી? હાલો, આટલું ક્લિયર થયું? ઓકે, ડન. તો જુઓ, હવે અહીં જેટલા પ્રોજેક્ટ, હવે તમને પ્રોજેક્ટ આડા દેખાવા જોઈએ અને વિભાગ ઊભા દેખાવા જોઈએ. ઓકે, માઇન્ડમાં વિઝ્યુઅલાઇઝ કરતા જાજો બાળકો. અહીં જેટલા પ્રોજેક્ટ હોય એટલા પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવે છે. હાલો, બોલો જેટલા પ્રોજેક્ટ હતા, 3 પ્રોજેક્ટ હતા, તો આપણે કેટલા મેનેજરની નિમણૂક કરી હતી? 3 પ્રોજેક્ટ એટલે 3 મેનેજર. અને એ કયા મેનેજર? પ્રોજેક્ટ મેનેજર. હો, હા. ઓકે, પેલું આ ડન થયું. બીજું, દરેક પ્રોજેક્ટ મેનેજરને અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવે છે. બોલો, પહેલો પ્રોજેક્ટ મેનેજર, બીજો અને ત્રીજો, ત્રણેય પાસે એક પ્રોજેક્ટ હતો. ત્રણેયને અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવી છે. ધંધાકીય એકમનું કાર્ય છે જે અલગ અલગ પ્રોજેક્ટમાં કામ કરે છે. પ્રોજેક્ટ કાર્ય કરવા માટે જરૂરી નિષ્ણાંતોને જુદા જુદા કાર્ય વિભાગોમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. જો બેક લઈ જાઓ. હવે સમજો બાળકો, આ પ્રોજેક્ટ છે. ઓકે, પ્રોજેક્ટ નંબર 1 માં સમજો જરૂરી નિષ્ણાંત ટીમની જરૂર છે. તો એ નિષ્ણાંત ટીમ ક્યાંથી મેળવવાની? આ વિભાગોમાંથી. બસ આજ મારે તમને સમજાવવાનું હતું. આજ એને સમજાય છે ને એને શ્રેણિક વ્યવસ્થા તંત્ર સમજાઈ ગયું એમ સમજી લેવા. નથી સમજાતું ઘણા બાળકો. અહીંયા જે શબ્દ વાપરો એ શું કહે છે? જો પ્રોજેક્ટ કાર્ય કરવા માટે બોલો જરૂરી નિષ્ણાંતોની જરૂર પડશે. પ્રોજેક્ટ કાર્ય કરવા માટે જરૂરી નિષ્ણાંતોની જરૂર પડશે. તો આ નિષ્ણાંતો ક્યાંથી મળશે?
તો આ નિષ્ણાંતો બાળકો આપણને મળવાના છે. આ જુદા જુદા જે વિભાગો છે ને એમાં દરેકમાં શ્રેષ્ઠ માણસો છે. ઓકે, ક્લિયર થાય છે? એમાંથી મળવાના છે. તો જુદા જુદા કાર્ય વિભાગોમાંથી લખ્યું, જુદા જુદા કાર્ય વિભાગોમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. પ્રોજેક્ટ કાર્ય પ્રોપર બનાવવા માટે જરૂરી નિષ્ણાંતો બહાર ગોતવાની જરૂર નથી. આપણા ધંધાના વિભાગો છે અલગ, એ વિભાગમાંથી નિષ્ણાંત ભર લેવાના. હાલ ક્લિયર થાય છે? ઓકે બાળકો, આવા નિષ્ણાંતોને જુદી જુદી ટુકડીઓમાં વહેંચવામાં આવે છે. હવે આ જે નિષ્ણાંતો આપણે ઉપરના જે 4 વિભાગ છે એમાંથી નિષ્ણાંતો લીધા, એને અલગ અલગ ટીમમાં વહેંચવામાં આવે છે. જેમ કે ઉત્પાદન નિષ્ણાંત ઉત્પાદનની ટીમમાં, ખરીદ નિષ્ણાંત ખરીદીની ટીમમાં, ઇજનેરી નિષ્ણાંત ઇજનેરીની ટીમમાં, અને સંશોધન અને વિકાસનો જે નિષ્ણાંત માણસ છે એ સંશોધન અને વિકાસની ટીમમાં. અને બાળકો ખાસ વાત તો એ કે આ 4 જે હોય ને એની એક પ્રોજેક્ટમાં જરૂર પડે. હાલો, મારે એક પ્રોજેક્ટ ફિનિશ કરવો હોય, બરોબર, તો ઉત્પાદન નિષ્ણાંતની જરૂર પડે, ખરીદ નિષ્ણાંતની જરૂર પડે, ઇજનેર નિષ્ણાંતની જરૂર પડે, સંશોધન અને વિકાસ નિષ્ણાંતની જરૂર પડે. તો સમજો હું એક પ્રોજેક્ટનો મેનેજર છું, તો હું ઉત્પાદન વિભાગને ફોન કરીશ, ભાઈ સારો માણસ મોકલો. ખરીદ નિષ્ણાંતને ફોન કરીશ, સારો માણસ મોકલો. ઇજનેર નિષ્ણાંતને ફોન કરીશ, સારો માણસ મોકલો. સંશોધન વિકાસ વાળાને ફોન કરીશ, સારો માણસ મોકલો. બોલે મારી ટીમ થઈ ગઈ રેડી. અને આ જે ટીમ રેડી થઈ ગઈ એને કઈ ચાલો હવે લાગો ધંધે અને કરો આ પ્રોજેક્ટ પૂરો. હું તમને આનું બેસ્ટ ઉદાહરણ આપું તો તમે ઓલું મૂવી જોયું છે, મને મૂવીનું નામ ભૂલાઈ ગયું, બોલો. હા, ઓલું કયું છે, વિકી કૌશલ નું ઓલું, હા ઉરી. હા ઉરી. બાળકો ઉરીમાં તમે જુઓ, વિકી કૌશલ શું કહે છે કે હું જે ટીમ સિલેક્ટ કરું એ લોકોને હું લઈ જઈશ. હાલો, અને બધી ટીમ ભેગી થઈને એક પ્રોજેક્ટ પૂરો કરે છે. હવે તો આઈડિયા આવે હો. હાલો, સમજાય છે? ક્લિયર થાય છે? તો અહીંયા એવું છે બાળકો, એક પ્રોજેક્ટ છે, બરોબર, પ્રોજેક્ટ મેનેજર ટીમ વિકી કૌશલ ની જગ્યાએ તમે લઈ લો પ્રોજેક્ટ મેનેજર. હાલો, યસ ઓર નો? તો વિકી કૌશલ ની જગ્યાએ તમે લઈ લીધો પ્રોજેક્ટ મેનેજર. પ્રોજેક્ટ મેનેજર બધા નિષ્ણાંતોને ભેગા કરે. હાલો, કોઈને એમ જૂનું ચડ્યું હોય મારે લડવા જવું છે એમ નહીં, ટ્રેનિંગ હોય બધી રીતે પરફેક્ટ હોય એને લઈ જવાના છે. હાલો, તો તમારે પ્રોજેક્ટ પરફેક્ટ રીતે જો પાર પાડવો છે તો ઉત્પાદન નિષ્ણાંત, ખરીદ નિષ્ણાંત, ઇજનેર નિષ્ણાંત અને સંશોધન વિકાસ નિષ્ણાંત માંથી અલગ અલગ વ્યક્તિને બોલાવીને ટીમ તૈયાર કરો અને આ ટીમને પ્રોજેક્ટ માટે કામે લગાડો. હાલો, ક્લિયર થાય છે? હજુ એક મૂવી નું ઉદાહરણ આપું, પ્રોજેક્ટ વર્ક નું ઉદાહરણ. નું શું મળે, ચોપડી વાળા નથી આપ્યા, આપણી પાસે તો છે. સાંભળો, તમે મિશન મંગલ મૂવી જોયું છે? હાલો, ઓમ મંગલમ મિશન મંગલમ છે કે નહીં? તો બાળકો મિશન મંગલમાં તમે જો અક્ષય કુમાર જે છે એ પ્રોજેક્ટ નો હેડ છે, પ્રોજેક્ટ મેનેજર છે. હાલો, અને જે આખો જે ઈસરો નો મેન વ્યક્તિ છે એમાં બતાવે છે. હાલો, એને કહેવાય જનરલ મેનેજર, સીઈઓ. બરોબર, તો સીઈઓ એ જો હવે તમને જો આ બેસ્ટ ઉદાહરણ હાથમાં આવ્યું તમને કહી દઉં, સાંભળો, ઈસરો છે. તો બાળકો તમને શું લાગે છે, ઈસરો ખાલી મંગળયાન મોકવાનું જ મિશન ચલાવતો હોય? નહીં, એમ સમજો 3 પ્રોજેક્ટ ચાલે છે. મંગળ, મિશન મંગળ, પછી ચંદ્રયાન. એમાં એવું બતાવતા હતા, મિશન મંગળ, ચંદ્રયાન, પછી બાળકો સેટેલાઇટ મિશન. સેટેલાઇટ એટલે આપણે જે ફોન દ્વારા જે વાત કરીએ છીએ એમતા નથી થાય, સેટેલાઇટ ના સિગ્નલો દ્વારા થાય છે. સમજાય છે? ક્લિયર? તો હા, એનું નામ જ છે મિશન મંગલ મૂવીનું. તો બાળકો એમ સમજો, ઈસરો છે ને એના 3 વિભાગ છે. આપણા કેમ હમણાં વિભાગ મેં પાડી દીધા હતા, ખરીદ વિભાગ, ઉત્પાદન વિભાગ, હાલો, સંશોધન અને વિકાસ વિભાગ અને ઇજનેરી વિભાગ. તો એના 3 વિભાગ છે. હવે આ 3 વિભાગમાં અલગ અલગ પ્રોજેક્ટમાં કામ થાય. જેમ કે મિશન મંગલમાં મિશન મંગલયાન મોકલવા માટેના પ્રોજેક્ટ પર કામ થાય છે. તો એના માટેની અક્ષય કુમાર આખી ટીમ ભેગી કરી. હાલો, એક એવો હતો જેને બધી ટેકનિકલ કોમ્પ્યુટર ફાવતું હોય, એક અલગ અલગ ટૂંકમાં ઇનશોર્ટ એમાં વૈજ્ઞાનિકોની જે ટીમ આવતી હોય ટીમ ભેગી કરી હતી. યસ ઓર નો? હવે ક્લિયર થયું? આ શ્રેણિક વ્યવસ્થા તંત્રનું ઉદાહરણ કહેવાય. ઓકે, તો બાળકો આવા જે નિષ્ણાંતો હોય, બરોબર, હવે એનો પ્રોજેક્ટ પૂરો થઈ જાય એટલે પાછા એને પોતપોતાની જગ્યાએ મોકલી દેવાના. નિષ્ણાંતોની જે ટીમ ભેગી કરી, જેમ કે આ વિકી કૌશલ ઉરી વાળું મૂવી જેને જોયું છે એને આઈડિયા આવી ગયો કે બોલો હવે ઉરી નો જે અટેક કરીને એ લોકો જીતીને આવી ગયા,
પછી જે સૈનિકોને સાથે લઈ ગયા હતા એ બધા પાછા પોતપોતાની ટીમમાં શું થશે? જોડાઈ જશે. ક્લિયર થાય છે? ઓકે. બટા પેલા ભણવામાં ધ્યાન રાખ, પેપર તોય આવશે. મગજમાં હશે ને ઓલું કહેવાય ને કુવામાં હોય ને તો અવેડામાં આવે. એટલે પેપર ને 2 મિનિટ સાઈડમાં રાખ, બતાવવાનું જ છે, હમણાં બતાવીશ. ઓકે. અને આજે અધૂરું રહી જાય કાલે પાછું બતાવીશ. તમે ડોન્ટ વરી, હું તમને છેલ્લા ધ એન્ડ સુધી બતાવીશ. ઉપાધિ કરો. ઓકે. ભણતી વખતે પેલા ભણી લેવાનું, પછી પેપર જોવાનું હોય તો ભણેલું હશે તો પેપર લખશો, ને પેપર રહી જાય કોરું, મેરા કાગજ કોરા થા કોરાઈ રહી ગયા, પતી ગયું, પૂરું. સમજાય છે? એટલે પેલા મગજમાં ઉતારો, એમ કહેવાય ને કુવામાં હોય ને તો અવેડામાં આવે. હવે કુવો એટલે આપણું મગજ, મગજમાં ન હોય પેપરમાં લખશો, મને બધી ખબર છે ફોર્મેટિંગ કેવું હોય, કેમ લખાય, ક્યાંથી ફકરો પડાય, કેટલી લીટીનો પ્રશ્નનો જવાબ લખાય, બધી ખબર છે, પણ પ્રશ્નનો જવાબ જ નથી ખબર, કેમ ભેગું થાય? એટલે પેલા આમાં ધ્યાન આપો. હાલો તો બાળકો હવે શું થયું? નિષ્ણાંત ટીમ દ્વારા બોલો આપણે પ્રોજેક્ટ વર્ક કરાવી લીધો, એટલે આપણો પ્રોજેક્ટ થઈ ગયો પૂરો. આવા નિષ્ણાંતોને પ્રોજેક્ટ કાર્ય દરમિયાન જે તે વિભાગમાંથી મેળવવામાં આવે છે. પ્રોજેક્ટ પૂર્ણ થાય એટલે બધાને પાછા પોતપોતાના વિભાગમાં મોકલી દેવાના. હાલો હવે આઈડિયા આવે છે બાળકો? સમજાય છે ને? ઉદાહરણ આપ્યા, આઈડિયા આવ્યો ને? ઘરે જઈને છે ને શાંત માઇન્ડે ઘરે વિચારજો ઉદાહરણ, નકર નહીં ભેગું થાય. ઓકે ડન, વેરી ગુડ. એમ તો તમે હોશિયાર છો. હવે જુઓ બાળકો, આકૃતિ પરથી શ્રેણિક વ્યવસ્થા તંત્ર સત્તાનો બેવડો પ્રવાહ ધરાવતું હતું. જો મેં તમને પહેલા જ કીધું હતું, શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં સત્તા જો આ રીતે સોંપાતી હતી. જનરલ મેનેજર દ્વારા અહીંયા, પછી પ્રોજેક્ટ મેનેજર દ્વારા, જેમ કે પ્રોજેક્ટ 1, પ્રોજેક્ટ 2 અને પ્રોજેક્ટ 3. એટલે આ પ્રોજેક્ટ 1, પ્રોજેક્ટ 2, પ્રોજેક્ટ 3. ઓકે. અને અહીંયા બાળકોના વિભાગો હતા. એટલે સત્તાની સોંપણી 2 વે છે, 2 વે, બેવડો પ્રવાહ. હાલો ક્લિયર થયો? ઓકે. ઓકે. તો બાળકો, જનરલ મેનેજર વિવિધ વિભાગોને તેમજ વિવિધ પ્રોજેક્ટ સંચાલકોને ઉપરથી નીચે તરફ સત્તા આપે. હવે જનરલ મેનેજર એટલે તો બોસ થઈ ગયો. જનરલ મેનેજર નું બે જગ્યાએ કામ પડે. જનરલ મેનેજર પોતાના જે વિભાગો હતા ને, ઉત્પાદન, ખરીદ વિભાગ, ઇજનેર વિભાગ, સંશોધન વિકાસ વિભાગ, આ લોકોને સત્તા સોંપણી કરશે, અને પ્રોજેક્ટ મેનેજરને પણ વિવિધ કાર્યોની સત્તા સોંપણી કરશે, કારણ કે તો મેન છે. બાળકો, દરેક પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ મેનેજર સ્વતંત્ર કાર્ય કરે છે. જોઈ લો, એક વખત પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક થઈ જાય એટલે સીઈઓ પ્રોજેક્ટ મેનેજરને સત્તા સોંપી દે, પ્રોજેક્ટ મેનેજર પોતાના મગજથી સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે છે. ઓકે. હવે બાળકો, આવું વ્યવસ્થા તંત્ર, જો અહીંયા લખ્યું નિષ્ણાંતો એ જુદા જુદા વિભાગોમાંથી આવેલ વ્યક્તિઓ છે. હાલો કહી દીધું. ખરીદ વિભાગમાંથી ખરીદીનો નિષ્ણાંત, વેચાણ વિભાગમાંથી વેચાણનો નિષ્ણાંત, પહેલા જ મેં કહી દીધું. હવે છે ને તમને 10 સેકન્ડ આપું છું. આ માળખું જોઈ લો એટલે હવે આઈડિયા આવી જાય. હાલો ક્લિયર થયું એવરીબડી? યસ ઓર નો? જામનગર રિફાઇનરી જોવા જવું હોય તો બહુ ડેન્જર લેવલની મંજૂરી મેળવવી પડે, કારણ કે ત્યાં એટલી જબરજસ્ત સિસ્ટમ છે કે પાસ વગર તમને ગેટ પાસે ઉભા રહેવા દેતા નથી. એટલે કોઈ તમારું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં ઓળખીતું જોબ કરતું હોય તો તમને આખી ઇન્ડસ્ટ્રી ફેરવે. બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે. યસ બાળકો, ક્યાં અનુકૂળ છે આવું વ્યવસ્થા તંત્ર? તો જો અહીંયા લખ્યું છે, જે ધંધાકીય એકમમાં ટેકનોલોજી અને કામગીરી બંને મહત્વના હોય ત્યાં શ્રેણિક વ્યવસ્થા તંત્ર અનુકૂળ છે. આ 1 માર્ક્સનો પ્રશ્ન. બાળકો, ટેકનોલોજી અને કામગીરી બંને અતિ મહત્વના હોય, સમજાય છે, ત્યાં શ્રેણિક વ્યવસ્થા તંત્ર ખૂબ અનુકૂળ છે. યસ, મેં રિલાયન્સની મુલાકાત લીધી છે ત્યારે જ હું તમને પરફેક્ટ આ રીતે કહી શકતો કે ત્યાં પ્રોજેક્ટ મેનેજર પ્રોજેક્ટ વાઇઝ કઈ રીતે કામ થાય છે. કારણ કે મેં જે તમને કલરનું ઉદાહરણ આપ્યું, એટલે કલર કરવાનો કોન્ટ્રાક્ટ હોય. યસ, મારો જે બ્રધર હતો, બરોબર, તે રિલાયન્સમાં ત્યાં જોબ કરતો જામનગરમાં. એટલે આપણે જોયેલું છે, જાણેલું છે કઈ રીતે પ્રોજેક્ટ વાઇઝ કામ કરે છે. બાળકો, રિફાઇનરીમાં કલર કરવાને 5-5, 10-10 વર્ષના કોન્ટ્રાક્ટ હોય. ત્યારે તો આખી રિફાઇનરીમાં કલર થઈ રહી. યસ, બહુ મોટી કામગીરી છે, બહુ મોટી રિફાઇનરી છે. ઓકે. હા લખું. થેન્ક યુ કે તમે મને ટાઈમ યાદ કરાવ્યો. હા, 2 જ મિનિટ હવે લઈશ. મને ખબર છે તમારો ટાઈમ બહુ કિંમતી છે. તો હવે વિકેન્દ્રીકરણ આપણે આવતીકાલે
રાખશું. પેપર તરફ થોડાક આગળ વધીએ અને થોડુંક પેપર આવતીકાલે જોશું, અથવા તો આજે જ પૂરું થઈ જશે, કારણ કે મારે કઈ લખતા થોડું તમને શીખવાડવાનું. હાથમાં પેન પકડો, આમ પેન પકડાય, આમ લખાય, એવું કાંઈ નહીં શીખવાડવાનું. કેમ લખાય, કેવું ફોર્મેટિંગ હોવું જોઈએ એ જોઈ લેજો. ઓકે, તો જોઈએ બાળકો. 1 મિનિટ. જો બાળકો, શું છે? ઓકે, આર યુ પેપર કોનું છે, કેમ છે એ લપમાં પડતા નહીં, અને કેમ લખાય ને એ જ વિચારજો. આ વિદ્યાર્થીને પેપરમાં 100 માંથી 98 માર્ક્સ છે. ઓકે, 2 માર્ક્સ કપાણા છે. એ ક્યાં કપાણા છે આપણે જોઈ લઈશું, આડું આવશે એટલે. બાકી એની કોઈ જરૂર છે નહીં. હવે સાંભળો, દેખાય છે ક્લીન? કેટલા માર્ક્સ છે? 100 માંથી 98. 100 માંથી 100 પણ આવે. ઓકે, હા, શક્ય છે. ઓકે, તો હવે સાંભળો, આ છે એમસીક્યુ સેક્શન, સેક્શન એ. 10 માંથી 10 માર્ક્સ, એ તો બરોબર છે. જો પેલા તમને કીધું જે હાસ્યો હોય ને, હાસ્ય સાંભળજો, એ તમને શીખવાડું. આજે બાળકો હાસ્યો કહેવાય, સિંગલ હાસ્ય. એ બોર્ડમાં છે ને, અહીંયા આવી રીતે રાઉન્ડ બનાવી લખ્યું જ હોય ક્રમ, પ્રશ્ન ક્રમાંક એમ. તો બાળકો મહેરબાની કરજો, અંદર ક્યાંય 1 2 3 4 આવું નથી લખવાનું. હાસ્યો જ પ્રશ્ન લખવા માટે છે. એટલે હાસ્યામાં તમે પ્રશ્ન લખો ને એટલે તમારો પ્રશ્ન ત્યાંથી અલગ પડે. સમજાય? તમે અંદર લખો ને એટલે બધું એક હરખું ભેગું લાગે. હવે જુઓ કેટલું વ્યવસ્થિત લખ્યું. સમજો, સી ની નીચે, એ ની નીચે, એ બી આખું ક્રમમાં છે, જે ડેશ 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 ક્રમમાં છે, પછી આ આખી લાઈન ક્રમમાં છે. જોઈ લો છે. આવી રીતે પરફેક્શન હોવું જોઈએ એમસીક્યુ લખવામાં. હાલો, બીજી ખાસ બાબત તમને કહી દઉં. પરીક્ષામાં માત્ર 7 શબ્દ ન લખો, બંને લખો. આનાથી ફાયદો થાય. શું થાય ને એ મારે કેવું નથી તમને, પણ ફાયદો થાય, મારી વાત પર વિશ્વાસ રાખો. ABCD અને શબ્દ બંને લખવાનું. હા, એનો ફાયદો થાય. ઓકે, તો મહેરબાની કરજો. અને ABCD એટલે C ઓપ્શન હોય, C ની સામે પેદાશ મિશ્ર આવતું હોય, આ રીતે પેદાશ મિશ્ર જવાબ લખી દેવાનો. હાલો, સેક્શન A ક્લિયર થયું. હવે શું? સેક્શન B. જો પેલા તો વ્યવસ્થિત હેડિંગ માર્યું. હવે આમાં હું તમને થોડુંક મોડિફાઈ કરી દઉં. જો આ ઉપર 1 2 3 4 4 લીટીમાં જો હેડિંગ આવ્યું. હવે શું કરવાનું? સેક્શન B આવી રીતે લખ્યું, પછી આને છે ને પેન્સિલ થી આવી રીતે સરસ મજાનું હાઇલાઇટ કરી દેવાનું. જો છે અલગ તરી આવે, આપણે એમ લાગે વાહ સેક્શન પાડ્યો છે. ક્લિયર થાય છે? ઓકે, તો બાળકો જો અહીંયા ફરીથી, અને આપણું જે પેપર લખશું ને એમાં આન્સર ક્રમમાં લખવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10. સેક્શન બી 11 12 13 14 15 16 17 18 19 20. સેક્શન સી 21 22 23. એવી રીતે. ભાઈ ગુજરાતી ભાષા છે બેટા. યુવરાજ, ગુજરાતી ભાષા છે, બહુ ટેન્શન ન લે, નંબર આવી જાય બેટા. હા, ખાલી સાંભળે, નો દેખાય તો કાન ખુલ્લા રાખ, તોય મને લાગે તને સમજાઈ જાય. તારા પ્રશ્ન પરથી મને એવું લાગે છે કે તું સારું વિચારી શકીશ, એટલે સાંભળવાથી તું ઘણું બધું કવર કરી લેજો ને બેટા. હા, હવે જો બાળકો, આન્સર 11. એટલે અહીંયા ભલે 1 2 3 છે, એને ગોર ન કરો. 11 12 13 14 15. ઓકે ડન. સાંભળો કેવી રીતે પ્રશ્ન લખ્યો. સમજો, અહીંથી સતત જગ્યા એક સરખી છૂટે છે. અહીંયા જો ગેપ, ભલે તમે ગેપ નથી છોડતા, હાલો નો ડાઉટ. તો શું કરાય ખબર? અહીંથી ફકરો પાડ્યો, પછી આ જે લીટી છે ને એ પાછળ અહીંયા તમે અડાડી દો, અને જો શબ્દ વચ્ચે જગ્યા છે, તમે જોયું? અને આપણે તો અક્ષર અક્ષર વચ્ચે જગ્યા હોય. જા સન સ અહીંયા હોય, ચા અહીંયા હોય, લ અહીંયા હોય, ન અહીંયા હોય. હવે શિક્ષકે બેઠા બેઠા પહેલાથી બધું ભેગું કરવા, પછી તમને માર્ક્સ આપવાના. હું તમને લાગે છે કંટાળેલા શિક્ષક તમને પૂરા માર્ક્સ આપે? તો શબ્દ ભેગા હોય. આમ જો, સંઘ તો ભેગો શબ્દ છે, અભિપ્રેરણ ભેગો શબ્દ, પછી જ સ્પેસ આવે છે. જોઈ લો,
છે ક્લિયર થયું બાળકો હા કે ના તો આ રીતનું વ્યવસ્થિત લખાણ હોવું જોઈએ જોઈ લો હવે આ 1 માર્ક્સ નો પ્રશ્ન છે આમાં 5 લીટીઓ ન ભરવાની હોય અતિ ટૂંકા પ્રશ્નનો ઉત્તર કહેવાય તો અતિ ટૂંકા પ્રશ્નનો ઉત્તર અતિ ટૂંકો હોય જોઈ લો આમાં અમુક પ્રશ્નો એવા છે જે પૂરી 2 લીટી નથી થતી જો આ 1.5 લીટી આમાં વળી થોડી મોટું છે 1.5 લીટી આવડો જ પ્રશ્ન માંગ્યા મુજબ ઉત્તર આપવાનો સવાલ હોય ને એના માર્ક્સ પ્રમાણે જવાબ લખવાનો ઓકે ડન સમજાય છે બાળકો જોઈ લો ચેક કરી લો એકવાર જોઈએ તો હું તમને આની ફાઇલ મોકલી દઈશ ઓકે બેઠા બેઠા જોયા કરજો પછી અને પાછું ફોલો કરજો આ પ્રમાણે લખવાની ટેવ અત્યારે બતાવી દીધું એનો મતલબ હવે અત્યારથી પ્રેક્ટિસ શરૂ કરજો આપણું રવિવારનું પેપર હોય ને બાળકો તો આ જ રીતે લખવાનું પરફેક્શન સાથે જો એવો નિયમ છે અભી નહીં તો કભી નહીં ઘણાનું એવું માનવું હોય પરીક્ષા ટાઈમે જોઈ લો બટા પરીક્ષા ટાઈમે કાંઈ ન થાય પછી બોર્ડ વાળા તમને જોઈ લે હા ઘણા તો ચેપ્ટર ઓપ્શન માં કાઢે એની નથી ખબર બોર્ડ વાળા તમને ઓપ્શન માં કાઢી નાખશે એટલે ચેપ્ટર ઓપ્શન માં કાઢવાના પરીક્ષા ટાઈમે જોઈ લેશ આવા કોઈ શબ્દો ઉચ્ચારવા નથી અભી નહીં તો કભી નહીં અત્યારથી શરૂ કરજો આ રીતે લખવા કોઈ નોટબુક માં લખો કે પરીક્ષાના પેપર માં લખો સમજાય છે ઓકે ક્લિયર ઓકે ડન આગળ વધીએ જો બાળકો આ જે મિસ્ટેક છે ને આ જો આ એટલે બાકી હું સુધારીને લાવ પણ આ મિસ્ટેક સાથે લઈ આવ્યો આ મિસ્ટેક શું છે ખબર નવો પ્રશ્ન નવા પેજ પર શરૂ કરવા અરે ગમે અહીંયા ભલે એક જ લીટી ભરાણી હોય એક લીટી ભરાણી અને પ્રશ્ન પૂરો થઈ જાય તો નવો પ્રશ્ન નવા પેજ થી શરૂ કરવા ક્લિયર સમજાય છે હા સ્વાધ્યાય ને વધુ ઇમ્પોર્ટન્ટ આપવાનું છે સ્વાધ્યાય અને ચોપડી એ સિવાયનું કોઈ સાહિત્ય વાંચવાની જરૂર જ નથી જો બીએ માં તમારે આવો સ્કોર કરવો હોય તો બાળકો નવો પ્રશ્ન નવા પેજ પર આ નિયમ યાદ રાખશો ઓકે એટલા માટે ખાસ કરીને અહીંયા લીધું છે બાકી તમારે ફોર્મેટિંગ વર્ક જોવાનું છે એના માટે ખાસ હું લઈ આવ્યો છું ઓકે નવો વિભાગ નવા પેજ પર લેવાનો આખો જે સેક્શન હોય ને એની વાત થાય છે આ ઘણા કન્ફ્યુઝન હોય સર સેક્શન માં ક્રમ આડાવડા થઈ જાય તો ચાલે જેમ કે બાળક આ સેક્શન બી હતો બરોબર છે હવે મેં 10 નંબરનો પ્રશ્ન પહેલા લખી નાખ્યો અને 9 નંબરનો પ્રશ્ન પછી લખું તો ચાલે પણ એ આડાવડું કેમાં ચાલે એ સેક્શનમાં ને સેક્શનમાં અંદરો અંદર પછી સેક્શન બી નો 9 નંબરનો પ્રશ્ન તમે સેક્શન સી માં લખો તો ખોટું તો નો હાલે હા નવો વિભાગ માર બોલવામાં ભૂલ થઈ ગઈ નવો પ્રશ્ન નવા પેજ પર લખો તો તમારે પુરવણી ઢગલો થાય તો સ્ટેપલર નું મોટું મશીન લેવું પડે નવો વિભાગ નવા પેજ પર ઓકે ડન નવો વિભાગ એટલે નવો સેક્શન નવા પેજ પર શરૂ કરવાનો હાલો ક્લિયર થયું બાળકો મેં શું કીધું એક જ સેક્શનમાં તમે પ્રશ્નનો ક્રમ બદલાઈ જાય ને તો ચાલે સેક્શન એટલે એક વિભાગમાં પણ એક વિભાગનો પ્રશ્ન બીજા વિભાગમાં ઘૂસી જવો જોઈએ નહીં જેમ કે વિભાગ બી નો પ્રશ્નનો જવાબ વિભાગ સી માં જો દેખાવા માંડે તો શિક્ષકને દેખાતું થઈ જાય બંધ ખબર પડી ગઈ ક્લિયર થાય છે ઓકે તો હવે જો બાળકો લખાણ જુઓ આ દરેક પ્રશ્નના 2 ગુણ છે હવે 2 ગુણમાં બાળકો ધારીએ તો આ જે છે બરોબર 1 2 3 4 5 6 7 8 ને 9 એનું લખાણ જોઈ લો પરફેક્શન સાથે છે 2 ગુણનો પ્રશ્ન હોય ને એટલે મેક્સિમમ 8 થી 9 લીટી જ લખવાની કદાચ ગમે એટલો મોટો જવાબ તમને પરફેક્ટ આવડતો હોય શું કામ આપણી પાસે સવાલમાં લખવાનો સમયની મર્યાદા છે અને પેપર 3 કલાકમાં પૂરું કરવાનું છે 2 ગુણના પ્રશ્નમાં આખું પેજ ભરી શકાય એવું કઈ નથી સમજૂતીથી મૌલિકતાથી લખો એટલે આખું પેજ ભરાઈ જાય હા હેતવી નો પ્રશ્ન છે જો તમે સેક્શન એ બી સી ડી અને ઈ 5 સેક્શન છે ઘણા એમ થાય સર મારે 5 માર્ક્સ નો સેક્શન પહેલા લખવો છે સેક્શન ઈ તો આખો સેક્શન પહેલા લખવાનો ઇન શોર્ટ તમારે સેક્શન એટલે કે વિભાગ પ્રમાણે ચાલવા ઓકે વિભાગ ડી પહેલા લખો છો તો આખો વિભાગ ડી ઉપાડવા પણ ખરેખર પેપર ક્રમમાં જ લખવા એ બી સી ડી ઈ ઈ જ ફાયદામંદ હોય શું કામ તમે 5 ગુણનો પ્રશ્ન પહેલા ઉપાડો ને એટલે સમયની મર્યાદા નિશ્ચિત ન રહે કારણ કે 5 ગુણ એટલે ડિટેલ પ્રશ્નનો જવાબ આવે હવે ડિટેલ પ્રશ્નમાં આપણને બહુ સારી રીતે આવડતો હોય તો હોશિયાર વિદ્યાર્થી શું કરે પરફેક્શન સાથે આવડતો હોય એટલે એ તો આખું પરફેક્ટ લખે
અને પરફેક્ટ લખવાથી સમય પેલા વધુ વેસ્ટ થાય અને પાછળ સમય ઘટે. એના કરતા બેસ્ટ લાઈનમાં શરૂ કરો એટલે છેલ્લે 5 માર્ક્સના પ્રશ્ન તમને ખબર મગજમાં ક્લિક રહે, ફિટ રહે કે ચાલુ સમય આટલો છે એટલે 5 માર્ક્સમાં માગ્યા પ્રમાણે જ લખાય, ભલે ગમે એટલું આવડતું હોય. ક્લિયર થાય છે? ઓકે. તો બાળકો 2 માર્ક્સના પ્રશ્નમાં મેં શું કીધું, 8 થી 9 વધીને 10 લીટીની મર્યાદા રાખવાની. કારણ કે તમે 25 લીટી લખશો તો માર્ક્સ તો 2 જ મળશે. ઘણાને એમ હોય લાઈન 25 લીટી લખ નાખું 4 આવી જાય, તો નો આવે બેટા. એ 2 ગુણનો પ્રશ્ન હોય તો 2 જ આવે. સમજાય છે? માર્ક્સની લિમિટ મર્યાદામાં લખવાનું. જો તફાવત કેટલો વ્યવસ્થિત લખ્યો. જો હાસ્યમાં તમે જો હાસ્યો ચેક કરતા જાવ, નંબર સિવાય કાંઈ નથી. એટલે શિક્ષક છે ને જો અહીંયા ગુણ આપે, આ શિક્ષકે આપેલા ગુણ છે. સમજાય છે? આ શિક્ષકે આપેલા ગુણ છે. ક્લિયર થયું? પછી જો હાસ્ય સિવાય કાંઈ નહીં. જો આ મુદ્દા હતા ને તો હાસ્યમ નો લખ્યા છે. બતાવું તમને. જો આ તફાવતના મુદ્દા છે, આ તો હાસ્યમાં નહીં, એને અંદર મુદ્દા પાડ્યા. હાસ્યો કોરો જ રાખવાનો, એમાં નંબર સિવાય કશું જ નહીં. હાલો ડન. ઓકે, આ થઈ ગયા 2 માર્ક્સના પ્રશ્નો. હવે આપણે જઈએ 3 માર્ક્સના પ્રશ્નો. આમ જો વચ્ચે વચ્ચે લખાણ જે પ્રકાર પડે ને જો કેટલું વ્યવસ્થિત લખ્યું. આમ જો છે આવી રીતે પ્રકાર પાડતું જવાનું. આમાં છે ને ક્રિએટિવિટી લાવતું જવાનું. ઓકે, આ છૂટું આ રીતનું જ લખાણ કરવાનું હોય બેટા પરીક્ષામાં. આ કઈ બહુ છૂટું ન કહેવાય. આ જ રીતે લખવાનું. આમાં છૂટું ક્યાં છે? જો આ પ્રશ્ન પૂરો થયો એટલે 1 લીટી છૂટી. 1 લીટી છોડ્યા પછી તો પ્રશ્ન નવો શરૂ થયો. એટલે દરેક પ્રશ્ન વચ્ચે તમે એક પ્રશ્ન પૂરો થાય અને પછી 2-3 લીટી છોડો ને એટલે શિક્ષકને ખબર પડી જાય કે આ ફાકા મારે છે. સમજાય છે? 2 માર્ક્સનો પ્રશ્ન હોય ને તફાવતના 2 જ મુદ્દા લખવાના. કારણ કે 2 બાજુના 2 એટલે 4 મુદ્દા થઈ જાય પૂરું. અને વધુ પરફેક્ટ આવડતો હોય, નાના મુદ્દા હોય 3 લખવાના. બસ સ્વાભાવિક છે. ભલે ને તફાવતના 8 મુદ્દા આવતા હોય, 2 માર્ક્સમાં તફાવત પૂછાય એટલે એક ટોપિકના 2 મુદ્દા, બીજા ટોપિકના 2 મુદ્દા થઈ ગયા 4. ક્લિયર? ઓકે, જોઈએ બાળકો સેક્શન ડી. ફરીથી મિસ્ટેક છે. બોલો આપણે શું નક્કી કર્યું? નવો વિભાગ નવા પેજ પર. કદાચ અહીંયા 1 લીટી લખાણી હોય ને બાકી કોરું પેજ મૂકી દેવાનું. બાકી નવો સેક્શન નવો વિભાગ તો નવા પેજ પર જ લખશું. ઓકે, તો બાળકો આ 3 ગુણના પ્રશ્નો છે. જો છે આમાં છે ને આપણે લીટીઓ ગણીએ. ચાલો જો પહેલા છે ને સંચાલનની 9 પ્રશિષ્ટ વિચારધારાનું હેડિંગ મેળવ્યું છે. હવે જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 છે. 15 લીટી થઈ એટલે અંદાજે 5 લીટીની એવરેજ આવી 1 ગુણ. તો 4-5 લીટીની ગુણની એવરેજ રાખવાની. ઇન શોર્ટ 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય એટલે 15 થી 17 લીટી લખવી પડે. અને આ 17 નિબંધની જેમ નથી લખ્યા. આમ જો મુદ્દા પાડ્યા છે, દેખાય છે? આ પહેલો મુદ્દો, બીજો મુદ્દો, ત્રીજો. આવી રીતે બાળકો મુદ્દાસર જવાબ લખવાના છે. સમજાય છે? ક્લિયર થાય છે? મુદ્દાસર જવાબ લખવાના છે. ઓકે ડન. હાલો ઓકે, જો છે અવૈધિક વ્યવસ્થા તંત્રના લક્ષણો. આમ જો કેવા મુદ્દા પાડીને લખ્યું. જો આ પહેલો મુદ્દો પરિવર્તનશીલતા, બીજો મુદ્દો માનવ વર્તણૂક. અને મુદ્દા નીચે અંડરલાઈન કરી. શિક્ષક શું કરે ખબર બાળકો? અંદરની ડિટેલ વાંચે કોણ? મુદ્દો પરફેક્ટ હોય ને એટલે આમ જોઈને ખબર પડી જાય. હવે જે વ્યક્તિ મુદ્દો સાચો લખતો હોય તો શિક્ષકને વિશ્વાસ બેસે જ કે આ વ્યક્તિ અંદરનું સાચું લખતો જ હોય. આવી માનસિકતા ઘડાઈ જાય. અંદર ભલે તમે ફાકા માર્યા હોય, હું એમ નથી કહેતો ફાકા મારજો, હાલો અંદરનું પરફેક્ટ લખવાનું છે, પણ મુદ્દો તો એટલો પરફેક્ટ હોવો જોઈએ. મુદ્દો છાપી દેવાનો એટલે શિક્ષકના મગજમાં તમારી છબી છપાઈ જાય કે આ છોકરો ફેકુચંદ નથી. ક્લિયર થયું? અને એક વખત શિક્ષક પેપર ચેકર જે છે એના મગજમાં તમારી છબી પોઝિટિવ ક્રિએટ થઈ ગઈ એટલે માર્ક્સ નો ઢગલો થાય. તો આ પેપર બાળકો તમને ગમે એવું નથી લખવાનું. પેપર ચેકર ને કેવું ગમવું જોઈએ આવા મુદ્દા લખજો કે પેપર ચેકર ને હું કેવું પેપર લખું તો ગમે. હા, એવું પેપર લખો ને એટલે માર્ક્સ આવે. જો કેવા મુદ્દા પાડીને લખ્યું છે. અને આમાં 6 મુદ્દા લખાય. જોઈ લો છે 6 મુદ્દા. અવૈધિક વ્યવસ્થા તંત્રના આયોજનની મર્યાદાઓ છે. જો 1 2 અને જો મુદ્દો ચોપડીમાં બાળકો 8 લીટીનો હોય છે, 6 લીટીનો હોય, 5 લીટીનો, ગમે તે હોય. આપણે આપણી બુદ્ધિ વાપરીને ખબર છે કે 3 માર્ક્સનો પ્રશ્ન છે. આમાં મુદ્દા જો કેટલા છે? 4 મુદ્દા લખ્યા
અને 4 મુદ્દામાં 3 4 લીટી સમજાવી છે, જોઈ લો. એટલે એવું સમજાવવાનું કે જેથી સમય ન ઘટે. સમજાય છે? ક્લિયર થાય છે? બ્લેક બ્લુ નહીં, ઓનલી બ્લુ પેન થી લખવાનું બેટા. સાંભળજે, પરીક્ષામાં માત્ર ને માત્ર બ્લુ પેન જ વાપરવાની, કારણ કે પ્લેન બદલાવામાં સમય જાય, કોઈ જાતનો સમય જ વેસ્ટ નહીં કરવાનો, બ્લુ પેન જ વાપરવાની. અને આ બધું આ એક જ બ્લુ પેન થી લખેલું છે, બધું વ્યવસ્થિત લખો એટલે ઓરિજિનલ કમ્પ્લીટ પેપર લાગે. જો આમ જો તમે અહીંયા ચેક કર્યું, નોટિસ કર્યું, આ પ્રશ્ન છે તો નાણાકીય સંચાલનની લાક્ષણિકતા. તો પેલા આવ્યું સંચાલનની શાખા, પેલો મુદ્દો બાળકો અહીંયા પૂરો થયો. આમ જો ફકરા માટે આટલી જગ્યા લીધી, અહીંથી ફકરો પાડ્યો અને અહીંયા પ્રશ્ન પૂરો થયો. બીજો મુદ્દો શરૂ થાય ને પેલા એક લીટી છોડી ગઈ, જોઈ લો. દેખાણું? હા કે ના? આ પેન્સિલ નો તો ઉપયોગ કરી શકાય નહીં, કરવાનો જ. આ મુદ્દા અને આ બધું હાઇલાઇટ કર્યું છે આ પેપરમાં, જો આ નીચે, એ બધું પેન્સિલ નો ઉપયોગ છે. પેન્સિલ નો, અને પેન્સિલ નો ઉપયોગ આમ નહીં કરે બાળકો. સમજો, અહીંયા કોઈ મહત્વનો મુદ્દો આવે છે, આગળ જોઈએ એટલે હું તમને સમજાવી શકું. સમજો, આ મહત્વનો મુદ્દો આવ્યો કે લાંબા ગાળાની મિલકતોની માલિકીની ફેરબદલી કરી શકાય. તો અહીંયા માલિકીની ફેરબદલી હોય ને આ પેન્સિલ ફેરવી દેવાની મુદ્દામાં હોતા. પણ આવું ક્યારે કરવાનું? છેલ્લે પેપર પૂરું થઈ જાય ને સમય વધે ને ત્યારે. તો સાથે સાથે શું કરતું જવાનું, જે મેન હેડિંગ મુદ્દા હોય એમાં પેન ફેરવો તોય ચાલે, પેન્સિલ ફેરવો તો પણ ચાલે. ઓકે, ડન. હા, અગાઉથી શરૂમાં પેન્સિલ નો ફેરવા જતા, નકર છેલ્લે બાકી રહી જાય સેક્શન ઈ આખો. ક્લિયર થાય છે? એ બધું પાછળનું કામ છે, સમય વધે ત્યારનું. અને સમય વધે જો પ્રોપર પ્લાનિંગ થી પેપર બેસાડો તો. ઓકે, તો બાળકો આ રીતે છે, જોઈ લો છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમે સમજી ગયા છો કઈ રીતે પેપર લખાય. ઓકે, હું તમને છે ને 5 માર્ક્સ નો એક પ્રશ્ન સમજાવી દઉં એટલે તમને આઈડિયા આવી જાય. જો અભિપ્રેરણ અને તેના લક્ષણો છે, તો પહેલા જો અભિપ્રેરણ નો અર્થ લખ્યો, કેટલો મસ્ત મુદ્દો પાડ્યો 5 માર્ક્સ ના પ્રશ્નમાં. કહા ગયા અભિપ્રેરણ છે, તો 5 માર્ક્સ માં સરસ મુદ્દો પાડ્યો છે. જો છે, અર્થ આવી ગયો. પછી જો અહીંયા લક્ષણોનું હેડિંગ આવ્યું. હાલો, ઓકે. હવે જો બાળકો 1 બાય 1 મુદ્દા સમજાવે છે, જોઈ લો. પહેલો, બીજો, ત્રીજો, દરેક મુદ્દા નામ જો એક લીટી ઉપર છૂટી, એક લીટી નીચે છૂટી. કેટલું મસ્ત લાગે, તમે જોઈ લો, ચેક કરી લો. છે, પ્રસ્તાવના લખવાની છે આપણે. યસ, આમાં ભલે નથી લખી, આપણે સૌથી પહેલા પ્રસ્તાવના લખવાની. એ હું તમને કહી દઉં ને, પ્રસ્તાવના લખશું, પછી અર્થ ખ્યાલ જે આવતું હોય, વ્યાખ્યા એ લખશું. પ્રસ્તાવના પછી આવે અર્થ, વ્યાખ્યા. એ પૂરું થાય એટલે લક્ષણોના મુદ્દા. ઓકે, હું તો એમ કહું છું મુદ્દા આવી રીતે લખાય, લક્ષણોના મુદ્દા. મુદ્દા કરીને 1 2 3 4 5 આપણે જેટલા મુદ્દા આવે બધાનું પહેલા લિસ્ટ બનાવી નાખો, એક એક લીટીમાં બનાવ્યું. પછી મુદ્દો પડાય, મુદ્દાની સમજૂતી. આવો મુદ્દો પાડીને ફરીથી 1 નંબરનો મુદ્દો લખીને મુદ્દાનું નામ લખીને વ્યવસ્થિત 3 4 5 લીટીમાં સમજાવી દેવા. સમજાય છે? ઓકે, તો આપણે જોઈએ 5 માર્ક્સમાં કેટલા પેજ જોઈએ. તો જો આગળ આ પહેલું પેજ, આ બીજું, આ ત્રીજું છે. ઇન શોર્ટ 3 પેજ તો તમારે 5 માર્ક્સમાં લખવા જ પડે, 2.5 થી 3.25. ઓકે, ડન થાય છે? ચાલો, તો હવે વિદ્યાર્થી મિત્રો, ઓકે ને, હવે સેટિસ્ફાઈડ છો? મારી પાસે બાળકો પેપર હું આવવાની વાટે હતો, મેં મગાવ્યું. ઓકે, તો પેપર તમને મારે BA નું મંગાવવું હતું, પેલા આવ્યું હતું એ અલગ આવ્યું હતું, એટલા માટે મેં તમને નહોતું બતાવ્યું. ઓકે, એટલે ક્યારેક આપણે માનસિકતા બાંધીએ, તમને એમ થયું સાહેબ ને બતાવું, મારે બતાવવું તું બટા, કારણ કે મને ખબર છે આને તમારો ફાયદો છે, ને અત્યારે બતાવું તો વધુ સારી રીતે લખી શકશો. ઓકે, ડન. ઓકે, વેરી ગુડ. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ આપણે આવતીકાલે. ઓકે, આવતીકાલનો શ્રેણિક વ્યવસ્થા બાદનો જે વિકેન્દ્રીકરણનો ટોપિક છે એના સાથે મળશું. ધન્યવાદ, આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, ભારત માતા કી